નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ પરિવારમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજીમાં આપણે જે પાઠ જોયો પેજ નંબર 3 એમાં આ ઓ અને આઉચ. હવે આપણે આ પાઠમાં એક્ટિવિટી નંબર 1 આ ઓ આઉચમાં એક્ટિવિટી નંબર વ્યવસ્થિત આપણે શીખ્યા હતા, સમજ્યા હતા, કેવી રીતે કામ કર્યું જોયું તો આપણે સ્પેલિંગ જોયા હતા. હું આશા રાખું છું કે તમે બધાએ હોમવર્ક પૂરું કરી નાખ્યું છે અને હોમવર્ક સારા અક્ષર લખી પણ હશે અને સ્પેલિંગ જે પાકા કરવા આપ્યા હતા એ પણ પાકા થઈ ગયા હશે. તો હવે મિત્રો આપણે એક્ટિવિટી નંબર 2 અને 3 એ આજે ભણવાના છીએ. તો તમારી નોટબુક ઓપન રાખજો અને આપણે પહેલા એક્ટિવિટી નંબર 2 માં આપણે જે ડાયલોગ છે, હવે ડાયલોગ એટલે શું? આપણા મનમાં આવો પ્રશ્ન થાય કે ડાયલોગ કોને કહેવાય અને શું હોય ડાયલોગ? તો ડાયલોગ એટલે એવી વસ્તુ કે બે વ્યક્તિ વાત કરતા હોય. દાખલા તરીકે બે વ્યક્તિ લઈ લઈએ આપણે, એક આપણે લઈ લઈએ મધર અને બીજું છે ફાધર. જો મિત્રો મધર અને ફાધર, અહીંયા કેટલા વ્યક્તિઓ છે? બે વ્યક્તિઓ છે. વાત છે ડાયલોગમાં બે કે તેથી વધારે પણ હોઈ શકે. આપણે અહીંયા બે વ્યક્તિઓ લઈશું. બે વ્યક્તિઓ કરતાં પણ વધારે હોઈ શકે, 3 4 5 6 7 આવા પણ હોઈ શકે. અહીંયા બે છે, એક મધર અને ફાધર, કે માતાજી અને પિતાજી. હવે અહીંયા જ્યારે માતાજી એક વાક્ય બોલે તો એના જવાબમાં સામે પિતાજી એક વાક્ય બોલશે, તો એને કહેવાય ડાયલોગ. માતાજી એક વાક્ય બોલ્યા તો માતાજીએ સવારમાં ઉઠીને કીધું કે ગુડ મોર્નિંગ. જો તો સામે આપણે જ્યારે કોઈ ગુડ મોર્નિંગ બોલે, વિશ કરે આપણે, તો આપણે એના અર્થમાં શું કહી શકીએ? તો કે જ્યારે કોઈ ગુડ મોર્નિંગ બોલશે તો આપણે એને વેરી ગુડ મોર્નિંગ કહેવું પડશે. તો અહીંયા આપણે લખીશું વેરી ગુડ મોર્નિંગ. જો મિત્રો અહીંયા વાક્ય રચના બનવામાં કઈ રીતે મદદ થાય છે? ગુડ મોર્નિંગ હતું, એના જે જવાબ હતો એમાં આપણે વેરી ગુડ મોર્નિંગ કીધું, તો આપણે એટલો ખ્યાલ આવે કે ક્યારે કોઈ આપણે ગુડ મોર્નિંગ વિશ કરે તો એના જવાબમાં આપણે વેરી ગુડ મોર્નિંગ કહેવું પડે. આપણી એક્ટિવિટી નંબર 2 આના બેઝ ઉપર છે કે એમાં બે વ્યક્તિઓ કે ત્રણ વ્યક્તિઓ વાત કરશે, આપણે વાતચીત સાંભળવાની અને મિત્રો આ વાતચીતને આપણા જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાની છે. ફક્ત વાંચીને આપણે બેસી રહેવાનું નથી. ઘરના સાથે, આજુબાજુના સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે કે કોઈ અન્ય વ્યક્તિ સાથે કે શિક્ષક સાથે પોતે તમારે એનો ઉપયોગ કરવાનો રહેશે. આપણે ઘણીવાર આવી વાક્ય રચના સાંભળીએ છીએ, શીખીએ છીએ, જાહેર જીવનમાં બોલીએ છીએ, પણ આપણે આનો ડર લાગે છે કે ઇંગ્લિશમાં વાક્ય રચના બોલવી એટલે શું? આપણને આવું થતું હોય છે. અમને આપણી માતૃભાષા છે ગુજરાતી, એટલે કે આપણે ગુજરાતીમાં કડકડાટ બોલી જઈએ. આપણે એમ કે છે કે આના વિરુદ્ધ બોલવાનું છે તો આપણે ફટાફટ બોલી જઈએ. આપણે યારે ગુજરાતીમાં જો બાજુ આવે તો કોઈ લગે નહીં, પણ અંગ્રેજીમાં જ્યારે વારો આવે ત્યારે આપણે આ ડર બેસી ગયો છે કે અંગ્રેજી એટલે બહુ હાર્ડ છે, આમ છે તેમ છે, કે મને નથી આવડતું. આ પ્રશ્ન મોટા ભાગમાં થાય છે. પણ મિત્રો જેટલું અંગ્રેજી સહેલું છે એટલું ગુજરાતી છે નહીં. કેમ? કારણ કે અંગ્રેજીમાં થોડીક જ વાક્ય રચના આવશે. આપણે જેમ કેમ છો, હેલો, હાઉ આર યુ બોલીએ છીએ, કે બાય બાય, ટાટા, આવું તો આપણે નાના છોકરા પણ બોલે છે. ઘણીવાર તો આપણે એવું થાય છે કે જે અંગ્રેજી શબ્દ છે એનો આપણે ક્યારેય ગુજરાતી શબ્દ બોલતા જ નથી. દાખલા તરીકે આપણે ફ્રીજ છે તો ફ્રીજ એક અંગ્રેજી શબ્દ છે, આપણે ક્યારે એને ગુજરાતીમાં બોલ્યા ના, એને આપણે ગુજરાતીમાં બોલતા નથી. બીજો શબ્દ લે ગ્લાસ. આપણે ગ્લાસ ઘણીવાર બોલતા હોઈએ છીએ, પણ ગ્લાસનો પણ જે મીનિંગ છે એ પ્યાલો, એ આપણે ક્યારે ગુજરાતીમાં વાપરતા છે નહીં. મોબાઈલ લઈ લો તો મોબાઈલ પણ આપણે ઇંગ્લિશમાં બોલીએ. ગમે એવો નાનો છોકરો હોય તો એ મોબાઈલ જ કહેશે, એને હળતું પડતું સાધન નહીં કહે. હવે તેનો મીનિંગ થાય હળતું પડતું સાધન, પણ આપણે ક્યારે મોબાઈલ નહીં એવું કીધું કે હળતું પડતું સાધન લઈને વાત કરું? આપણે એવું ક્યારે બોલ્યા નથી. તો ઘણીવાર આપણે એવી વાક્ય બોલતા છે, શબ્દો બોલતા છે કે જેનો ગુજરાતી અર્થ ક્યારે બોલતા નથી. આપણે હંમેશા હેલો શબ્દ બોલીએ, ફોન પર હેલો કહીએ તો હેલો એમ કેમ નથી કે આમ છો એવું કહેતા? હેલો જ કેમ કહીએ? જો અંગ્રેજી આપણામાં છે પણ આપણે ડર લાગે છે, આપણને ખબર હોતી નથી કે આપણે શું બોલશું. તો આજે આપણે મિત્રો તમે તૈયાર થઈ જાઓ કે આજે આપણે કેટલીક વાક્ય રચના શીખીને જઈશું, સમજ્યું અને ઘરે પણ બોલશું. તો બધા પોતપોતાની બુક કાઢીને રાખીએ અને પેજ નંબર 25 યુનિટ નંબર 3 આ
આ ઓ આઉચ. આજે આપણે આ ભણીશું. તો એક્ટિવિટી નંબર 2. મિત્રો હું અહીંયા એક્ટિવિટી નંબર 2 રીડિંગ કરીશ. તમારે એ વાંચવાનું, ખાલી ચેક કરવાનું અને જોવાનું કે સ્પેલિંગ કયા કયા છે, વાક્ય રચના કઈ રીતે બોલાય અને કેવી રીતે પ્રેઝન્ટેશન થાય. તો જો એક્ટિવિટી નંબર 2. તો એમાં મધર અને રમેશ, માતા અને રમેશની વાત છે. બે વ્યક્તિઓ છે અહીંયા, મધર અને રમેશ. હવે બે વ્યક્તિ છે, માતા અને એનો દીકરો રમેશ છે. જોઈએ આપણે શું વાતચીત કરશે. જો તમારે ઘરે પણ આ વાતચીત ધ્યાનમાં રાખવાની કે ઘરે બોલતા હો તો ચેક કરવાનું. યાદ છે ને? ઓકે, રેડી. હવે મધર કહે છે રમેશને, રમેશ, હિયર ઇઝ યોર ન્યુ ટી-શર્ટ. શું કહે છે? મધર કહે છે રમેશ, હિયર ઇઝ યોર ન્યુ ટી-શર્ટ. આ રહ્યું તારું નવું ટી-શર્ટ. કે અહીંયા હિયર નો મીનિંગ થશે અહીં, ઇઝ યોર તારું છે, ન્યુ ટી-શર્ટ નવું ટી-શર્ટ. રમેશ, આ તારું નવું ટી-શર્ટ છે. અહીં એટલે જ્યારે આપણે કોઈને નજીકની વસ્તુઓ દર્શાવવાની હોય, એમ કેવું હોય કે અહીં મારી પેન પડી છે, હિયર ઇઝ માય પેન. આવો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો. તો હિયર શબ્દ જે છે, હિયર, આ શબ્દ અહીં શબ્દ માટે વપરાશે, H E R E, અહીં. અને જ્યારે પણ આપણે આ શબ્દ બોલશું, કોઈ પણને કહીશું કે અહીં તારી ચોપડી પડી છે, તો હિયર ઇઝ યોર બુક. પછી હિયર ઇઝ ધ ફેન, અહીં પંખો છે, અહીં ટીવી છે, હિયર ઇઝ ધ ટીવી, અહીં ટેબલ છે, હિયર ઇઝ ધ ટેબલ. તો આવા ઘણા બધા વાક્યો આપણે બોલતા હોઈએ છીએ મિત્રો. ઘણીવાર આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા હિયર બોલાય એ આપણે ખબર હોતી નથી. H E R E, હિયર એટલે અહીં. રમેશ કહે છે હિયર ઇઝ યોર ન્યુ ટી-શર્ટ. અહીં તારું નવું ટી-શર્ટ છે, રમેશ કહે છે. હવે માતાએ એવું કીધું, તો હવે રમેશનો જવાબ શું આપશે? ધેટ્સ નાઇસ, થેન્ક યુ. અહીંયા શબ્દ વાપરે ધેટ્સ નાઇસ, થેન્ક યુ. એટલે એમ કહે છે કે તમારો આભાર. ધેટ્સ નાઇસ એટલે તે સારું છે એમ. એટલે એની મમ્મી એના ઘરેથી નવું ટી-શર્ટ લઈને આવી છે એના માટે ઘરે. તો એમ કીધું કે આ રહ્યું તારું નવું ટી-શર્ટ. તો એને કીધું આ તો ખૂબ જ સરસ છે, થેન્ક યુ, આભાર. આપણે કોઈ ગિફ્ટ આપે આપણી વસ્તુની, તો આપણે એને શું કહેવું પડે? થેન્ક યુ, કે આભાર કહી શકાય. તો એ કહે છે સરસ છે, થેન્ક યુ, આભાર. મધર કહે છે આર યુ હેપી? તું ખુશ છે? આ ટી-શર્ટ તને લાગી ગયું, એનાથી તને સંતુષ્ટિ થઈ, તું ખુશ છો? એમ એને કહ્યું. તો મિત્રો એમ કહે છે કે પ્રશ્ન પૂછ્યો, આર યુ હેપી? શું તું ખુશ છે? આ પ્રશ્નમાં હેપી શબ્દ ખુશ માટે વપરાયો છે. પ્રશ્ન પૂછો. જ્યારે આપણે પ્રશ્ન કોઈને પૂછીએ તો કે ક્રિયાપદ આપણે સાથે જોડીશું. જો આર યુ હેપી, શું તું ખુશ છે? હવે તો આર યુ ની જગ્યાએ બીજું જોઈએ, હી શબ્દ વાપરી તો એની સાથે હી જ વપરાશે. ઇઝ હી હેપી? તો શું તે ખુશ છે? પછી આર યુ પછી આવશે આર વી હેપી? આર ધે હેપી? શું તેઓ ખુશ છે? તો ક્રિયાપદ, કર્તા અને કર્મ શબ્દ વપરાય એટલે પ્રશ્ન ચિહ્ન બની જાય. તો અહીંયા વિશે આર યુ હેપી? શું તું ખુશ છે? માનો એમ કહ્યું કે આર યુ સેડ? શું તું દુખી છે? એવો શબ્દ વપરાય તો વાપરી શકાય. તો મહેશ કહે છે, રમેશ કહે છે યસ આઈ એમ. અહીંયા જો જવાબ આપો તો કદાચ હામાં આપતા હોય તો યસ ને નામ આપતા હોય તો નો. તો અહીંયા કીધું યસ આઈ એમ, હા હું છું. કદાચ એવું કેવું હોય કે હું નથી, તો શું લખીશ? નો આઈ એમ નોટ. મિત્રો અહીંયા જો નો આઈ એમ નોટ એટલે કે ના હું ખુશ નથી. અહીંયા હા હું ખુશ છું. આઈ એમ નો મીનિંગ થશે હું છું, પણ અહીંયા હેપી શબ્દ આપણે સાથે જોઈન છે. પ્રશ્ન પૂછો હોય તો આપણે યસ આઈ એમ કહી શકીએ કે હા હું ખુશ છું. તો આખું વાક્ય તમને ભાષામાં જોઈએ તો માતા કહે છે રમેશ તું આ રહ્યું તારું ટી-શર્ટ, નવું ટી-શર્ટ. રમેશ કહે છે તે સરસ છે, આભાર. માતા કહે છે શું તું ખુશ છે આનાથી? રમેશ કહે છે હા હું ખુશ છું. ક્યારેક ક્યારેક તમે કોઈ તમારી વસ્તુ તમને પ્રિય વસ્તુ આપે અને આવા પ્રશ્નો કરે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે પ્રશ્નમાં એવું પૂછવાનું કે આર યુ હેપી? તો આપણે એમ કહીશું યસ આઈ એમ, નો આઈ એમ નોટ, એવા શબ્દનો ઉપયોગ કરશું. તો આ હતો ડાયલોગ નંબર 1. હવે આપણે જોઈએ ડાયલોગ નંબર 2. તો ડાયલોગ નંબર 2 શું કહે છે? તો અજય અને વિજય બે વાત કરે છે ડાયલોગ નંબર 2 માં.
કોણ વાત કરે છે? અજય અને વિજય. તો અજય શું કામ કરે છે, વિજય શું કહે છે? જોજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ડાયલોગ જ્યારે આપણે લખતા હોઈએ, વાંચતા હોઈએ તો ડાયલોગની પ્રમાણે લખવો પડે. તો ડાયલોગમાં અજય કહે છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. અહીંયા શબ્દ એક આવ્યો કેન. આ શબ્દ ઉપર આપણે ખાસ ફોકસ કરશું. કેન શબ્દ ઉપર. કેન નો મીનિંગ થાય કરી શકો. કરી શકો. કેન સી એ એન કરી શકવું લખશું આપણે. ચલો, કેન ક્યારે વપરાય? જ્યારે કોઈ વસ્તુને આપણે કંઈક કરવાની બાબતમાં હોય, માનો કે એમ કીધું હોય કે શું તમે ગેમ રમી શકો છો, તો કેન યુ પ્લે ધ ગેમ, એવું આપણે કહી શકીએ. કેન યુ વોચ મોબાઈલ, શું તમે મોબાઈલ જોઈ શકો છો? કેન યુ રીડ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ વાંચી શકો છો? કેન છે એ પ્રશ્નાર્થ વાક્ય અને હકાર વાક્યમાં પણ ઉપયોગ થશે. દાખલા જવાબ આપો તો હું શું કહીશ? યસ આઈ કેન, હા હું કરી શકું છું. અને ના પાડે તો નો આઈ કેન નોટ, ના હું કરી શકતો નથી. અહીંયા એમ છે અજય કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, શું તું ગિરનાર ચડી શકે છે? ગિરનાર કઈ જગ્યાએ મિત્રો? તો જૂનાગઢમાં ગિરનાર પર્વત છે એની વાત કરી, જ્યાં 9999 પગથિયા આવેલા છે. તો અમુક ચડી શકતા હોય, અમુક ન ચડી શકતા હોય, એના માટે છે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, શું તું ગિરનાર ચડી શકે છે? અહીંયા બીજો એક શબ્દ આવ્યો ક્લાઇમ્બ, સી એલ આઈ એમ બી, ક્લાઇમ્બ એટલે ચડી શકવું કે ચડવું. શું તું ગિરનાર ચડી શકે છે? વિજય કહે છે યસ આઈ કેન, હા હું ચડી શકું છું. અહીંયા જો ફક્ત હા એન્ડ આઈ કેન એવો શબ્દ આવ્યો. શોર્ટ ફોર્મમાં જવાબ આપ્યો છે. કદાચ આખા વાક્યમાં જવાબ આપવો હોય તો એમ કહેશે કે યસ આઈ કેન ક્લાઇમ્બ ગિરનાર, આખા વાક્યમાં આવો જવાબ આવે. અને ઓલામાં શોર્ટમાં જવાબ આવ્યો. અજય કહેશે આર યુ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ નો મીનિંગ થશે આત્મવિશ્વાસ, કે પોતાનામાં વિશ્વાસ છે, ઉત્સાહિત છે. અજય કહેશે આર યુ કોન્ફિડન્ટ, શું તું આત્મવિશ્વાસ સાથે બોલી શકે છે? વિજય કહેશે યસ આઈ એમ. જો અહીંયા બીજો શબ્દ યસ આઈ એમ, હા હું છું કોન્ફિડન્ટ. અહીંયા કેન શબ્દ વાપરવાનો નથી, તો કેન આવ્યો તો અહીંયા પ્રશ્ન ખાલી પૂછો કે આર યુ કોન્ફિડન્ટ, શું તું કોન્ફિડન્ટ છે? તો અહીંયા હું છું બોલવું હોય તો આઈ એમ બોલે, તો યસ આઈ એમ. અને નો બોલવું હોય તો નો આઈ એમ નોટ. તો અહીંયા શબ્દ વાપરવાનો છે. તો મિત્રો અહીંયા બીજો ડાયલોગ પણ આપણો પૂરો થાય છે. તો બીજા ડાયલોગનું આપણે ભાષણ જોઈશું. અજય કહેશે કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, શું તું ગિરનાર ચડી શકે છે? વિજય કહેશે હા હું ચડી શકું છું. અજય કહેશે શું તું આત્મવિશ્વાસ સાથે કહી શકે છે? તો વિજય કહેશે હા હું કહી શકું છું, બોલું છું. હવે ડાયલોગ નંબર 3. અહીંયા ફાધર અને નેહા અને તેની છોકરી, નેહા જો ફાધર પિતાજી અને દીકરી નેહા છે, એ બંને વચ્ચે વાતચીત છે. નેહા વેર આર યુ, પિતાજીને પ્રશ્ન કરે છે નેહા તું ક્યાં છે? વેર એટલે ક્યાં, આર યુ એટલે તું છે. જ્યારે આપણે કોઈને પૂછવું હોય તો કે તું કઈ જગ્યાએ છે ત્યારે, તો એના માટે વેર આર યુ શબ્દનો ઉપયોગ આપણે કરશું. નેહા કહે છે આઈ એમ હિયર પપ્પા. જો પાછો હિયર આવ્યો, બોલું અહીં, તો કે હું અહીં છું પપ્પા, આ રહી પપ્પા. હવે તમે જ્યારે કોઈ તમારા મમ્મી પપ્પા કે પૂછે કે વેર આર યુ માય સન માય ડોટર, તો આપણે શું કહીશું એના માટે? આઈ એમ હિયર, કે હું અહીંયા છું. એટલે કે તમે ઘરમાં બેઠા હો તો કે આઈ એમ ઇન ધ રૂમ, કે આઈ એમ હિયર, હું અહીંયા છું. એવા શબ્દનો ઉપયોગ કરી શકશો. ફાધર પિતાજી કહે છે કે ધીસ ઇઝ યોર રિઝલ્ટ, આ તારું રિઝલ્ટ છે, આ તારું પરિણામ છે. નેહા કહે છે આઈ કાન્ટ બિલીવ, મને કોઈ પણ જાતનો વિશ્વાસ નથી આવતો. બિલીવ, BELIEVE, બિલીવ એટલે માનવું, એમ વિશ્વાસ કરવો. બંને શબ્દ અહીંયા વાપરીશું. તો બિલીવ એટલે માનવું થઈ જાય, વિશ્વાસ કરવો થાય. તો અહીંયા કહીશું કે આઈ કાન્ટ બિલીવ, મને વિશ્વાસ આવતો નથી. ફરી કહેશે વાય. હવે વાય શબ્દ કોના માટે વાપરશે? જ્યારે આપણે એમ કહેવું હોય કે શા માટે, તો એના માટે વાય શબ્દનો ઉપયોગ કરશું. WHY, વાય શા માટે? ન્યા આઈ ગેસ્ડ લેસ માં, ગેસ એટલે ધારવું. અહીંયા શબ્દ ધારવું શબ્દ એટલે ગેસ, GUESS, ગેસ, ધારવું. એટલે મેં ઓછા માર્ક ધાર્યા હતા. ધારવું અથવા આશા રાખી, એવું બે મિનિટ થશે. આઈ ગેસ્ડ લેસ માર્ક, એટલે કે મેં ઓછા માર્ક ધારેલા હતા.
આખું ભાષણ જોઈએ. ફાધર પિતાજી કહે છે નેહા ક્યાં છે? તો નેહા કહે છે આઈ એમ હિયર પપ્પા, હું અહીંયા છું પપ્પા. ફાધર કહે છે આ રીડ કરો રિઝલ્ટ. નેહા કહે છે મને વિશ્વાસ આવતો નથી. ફાધર કહે છે શા માટે વિશ્વાસ નથી આવતો? નેહા કહે છે મેં તો ઓછા માર્ક ધારેલા હતા કે મને તો હાવ ઓછા માર્ક લાગતા હતા કે હું પરીક્ષામાં પાસ નહીં થાઉં, પણ કદાચ પાસ થઈ જાય, સારા માર્ક આવ્યા હોય એની વાત કરે છે. હવે 4 નંબરનું જોઈએ આપણે કે 4 નંબરમાં કોણ કોણ વાત કરે છે? તો કે સલીમ અને જોસેફ આ બે વ્યક્તિ વાત કરે છે. તો સલીમ શું કહે છે? જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? જો અહીંયા હેવ શબ્દ છે ને મિત્રો, એ કોના માટે વપરાશે? તો ખાસ ધ્યાન રાખજો, હેવ શબ્દ વપરાશે ની પાસે હોવ અથવા પૂર્ણ વર્તમાનકાળ વાપરવા માટે વપરાશે. દાખલા તરીકે આને ની પાસે હોવ અથવા પૂર્ણ વર્તમાનકાળ માટે વપરાશે. પૂર્ણ વર્તમાનકાળ કોના માટે? પૂર્ણ વર્તમાનકાળ માટે. તો હેવ શબ્દ છે અહીંયા કોના માટે વપરાય એ જોઈએ. તો સલીમ કહે છે જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? હેવ યુ સીન, સીન એટલે જોઈ. અહીંયા 3 વર્ડનો મીનિંગ આવશે. જો મિત્રો સી એટલે જોવું થાય, સી એટલે જોવું, પછી એનું ભૂતકાળનું રૂપ જો, એસ એટલે સો એટલે જોઈ, સો એટલે જોઈ, સી એટલે જોવું, સો એટલે જોઈ, અને સીન આ ત્રીજું રૂપ છે જોયેલી. આવું છે. તો જો અહીંયા સીન શબ્દ આવ્યો છે તો જોસેફ કહે છે હેવ યુ સીન ધેટ ફિલ્મ? શું તે ફિલ્મ જોયેલી છે? જોસેફ કહે છે યસ આઈ હેવ. જો અહીંયા જો હેવ થી પ્રશ્ન પૂછવામાં એટલે શોર્ટ ફોર્મમાં હેવ શબ્દ આવ્યો. તો યસ આઈ હેવ, હા મેં જોઈ છે. સલીમ કહે છે વોટ્સ યોર ઓપિનિયન? તમારા પ્રતિભાવો શું છે? ઓપિનિયન શું થશે? પ્રતિભાવ. જોસેફ કહે છે આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે એકદમ કહેવાય ને નિરાશ થઈ ગયો. બોર્ડ કંટાળી ગયો. બોર્ડ કંટાળી ગયો. અહીંયા બીજો એક શબ્દ છે ઓપિનિયન. ઓપિનિયન પ્રતિભાવ. હવે એમ કહે કે તું તારા પ્રતિભાવ આપ. એ ફિલ્મ તને કેવી લાગી? વોટ ઇઝ યોર ઓપિનિયન? અહીંયા વોટ અને વોટ્સ બે દેખો છો. વોટ ઇઝ લખો એટલે શું છે, વોટ એટલે શું, ઇઝ એટલે છે, પણ ભેગું કરો તો એનું થઈ જાય વોટ્સ. WATS આવું થશે. વોટ્સ અને વોટ ઇઝ આ બેને અલગ શબ્દ નથી, એક જ છે. તો કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન રાખો આવો શબ્દ વોટ ઇઝ અથવા વોટ્સ તો બે શબ્દો એક જ કહેવાય. એપોસ્ટ્રોફી s લગાડી s ને આપણે શોર્ટ ફોર્મમાં લખેલું છે. તો અહીંયા થોડું ધ્યાન રાખજો. વોટ્સ યોર ઓપિનિયન? તમારા પ્રતિભાવો શું છે? આગળ શું કહે છે? આઈ એમ બોરેડ. આઈ વોઝ બોરેડ એટલે કે મને ખૂબ જ કંટાળો આવે તો આપણે લગમાં જોઈ તારે. સલીમ કહે છે વાય? શા માટે? તો જોસેફ કહે છે ધેર આર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. અંદર ઘણા બધા ફાઇટિંગના સીન, લડાઈના સીન હતા. અહીંયા શબ્દ ધ્યાનનો ઉપયોગ થશે ત્યાં માટે. આ ધ્યાન શબ્દ છે ને મિત્રો ઘણીવાર આપણે વાપરવામાં મૂંઝવણ આપણે કહે આ શબ્દ મોસ્ટ ટાઈમ એ શબ્દ છે ધ્યાન. ધ્યાન એટલે ક્યાં અથવા કોઈ જગ્યા, સ્થળ, પછી પિક્ચર, મૂવી, પછી કોઈ પણ જગ્યાએ બતાવવું હોય મનમાં એવું દર્શાવવું હોય જે જગ્યા આપણે પાછી ન મૂકતા હોય એવી જગ્યાએ બતાવવું હોય તો ધ્યાન શબ્દનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે એમ કીધું ધ્યાન બે ત્યાં હતા પણ ક્યાં હતા? મૂવીમાં, ફાઇટિંગમાં. હવે એ જગ્યા આપણે પહોંચી ન શકીએ એટલે એ શબ્દ માટે ધ્યાન શબ્દનો ઉપયોગ કર્યો. There were many scenes of fighting. એને આપણે ધીસ નો કહીએ કે ધ્યાન નો કહીએ કાય તો કરી શું કાય? તો અહીંયા ધ્યાન શબ્દનો ઉપયોગ ત્યાં માટે કરેલો છે. There were many scenes of fighting. એટલે એમાં ઘણા બધા ફાઇટિંગના સીન હતા. સલીમ કહે છે ઇટ્સ યોર. એટલે એ તારો મત છે ને, તારો મત છે, બધાનો મત છે નહીં. કેમ મિત્રો? કારણ કે બધાના પોતાના ઓપિનિયન અલગ હોય. મારો ઓપિનિયન અલગ હોય, તમારો અલગ હોય. તો અહીંયા આપણે શીખ્યા કે હવે 4 ડાયલોગ જોઈએ આપણે 1 2 3 4. એક્ટિવિટી નંબર 2 અહીંયા સંપૂર્ણ થાય છે. હવે આપણે એક્ટિવિટી નંબર 9 ની આગળ વધશું. તો મિત્રો જે આપણે જોઈ એક્ટિવિટી નંબર 2 એમાં આ બધા શબ્દો લખી લેવાના છે
જે આ પોઈન્ટ છે એ પણ લખવાના રહેશે અને યાદ રાખવાનું રહેશે જે શોર્ટ ફોર્મ લખાયા એમ નું વોટ ઇઝ નું એ પણ લખવાનું રહેશે ધેર શબ્દ ખાસ ધ્યાન રાખો ધેર ત્યાં થાય ઓપિનિયન પ્રતિભાવ બોલ એટલે કંટ્રોલ જોવું સી એટલે જોયેલી સી એટલે જોવું સો એટલે જોઈ આ ભૂતકાળનું છે આ ભૂતકાળનું યસ એટલે ધાર આટલા શબ્દો ખાસ કરીને લખી સારા અક્ષરે કેન ક્લાઇમ્બ અને બિલીવ એ પણ લખી લેવાના રહેશે અને હોમવર્કમાં તમારા માટે સારામાં સારું હોમવર્ક છે અને બધા સ્પેલિંગ કડકડાટ પાકા કરી લેવા હવે આપણે આગળ વધીશું એક્ટિવિટી નંબર 2 માં તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 2 જોઈશું ચલો તો એક્ટિવિટી નંબર 2 માં શું છે તો તમે જો હિયર આર સમ સ્માઈલ કેટલીક સ્માઈલ એટલે કે મોઢાના ફેસના હાવભાવ આપેલા છે રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઈલ દરેક સ્માઈલ નીચે તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે ધ વર્ડ્સ આર given below in the bracket કે જે કૌંસમાં શબ્દ આપેલા તમે પેજ નંબર 27 જો તમે ચેક કરો એમાં નીચે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દો આપણે જોઈને આમાં પૂરવાના રહેશે હવે તમે આ શબ્દો પૂરશો એટલે કે આપણે ફેસ જોતા રહેશું અને દરેક ફેસ કયા પ્રકારનો છે મોઢું કેવું આપણો એક્સપ્રેશન આપશે એ કૌંસમાં જોઈને લખવાનું રહેશે હવે આપણે જોઈએ કે એ ફેસમાં કયા કયા શબ્દો આવશે તો સૌથી પહેલો જો તમે તો આપણે ફેસ કેવો છે પીળા કલરનો ફેસ જો તો ડાબી બાજુ પેજ નંબર 26 ઉપર તો એનો ફેસ છે એકદમ હેપી વાળો તમે મોઢું જો એકદમ કેવું મોઢું છે સરસ મજાનું મોઢું છે ને આંખો છે ચમકતી એકદમ તો આ પ્રકારનું મોઢું હોય તો એને આપણે શું કહીશું હેપી તો સૌથી પહેલા ફેસમાં કયો આવશે હેપી શબ્દ આવશે બીજો શબ્દ જો તો કે એના જે દાંત છે ને એ ભેગા થઈ જશે જો ને તો દાંત ભેગા થઈ ગયા હોય તો કે આવું હોય ફેસ એવી રીતે અને આવા કટ થતા હોય તો આને શું કહીશું આપણે કોલ્ડ આવા આખું થઈ જાય તો આને આપણે કહીશું કોલ્ડ કે જામી જવું થાય શરદી થઈ જાય કે કહેવાય ને ઠંડી લાગી જાય એકદમ તો અહીંયા કોલ્ડ એટલે ઠંડી લાગી હેપી એટલે ખુશ એવું અહીંયા થશે મિત્રો અહીંયા ભાષાંતર કરતા ખુશ પછી ઠંડ ખુશ પછી ઠંડી લાગી ઠંડુ ચલો ઠંડી બીજું થર્ડ નો ફેસો તો એમાં ફેસમાં કઈ પ્રકારની કહેવાય ને કે કઈ કાર્ય કર્યું હોય તમે ગિલ્ટી અનુભવ કરો દોષી કે તમે ચોરી કરી હોય અને તમને દોષીનો અનુભવ થાય તો એવા પ્રકારનું એમાં મોઢું બનશે અહીંયા કેવા પ્રકારનું મોઢું બનશે તો જો આ પ્રકારનું મોઢું બનશે આ છે જે એ આપણે કયા પ્રકારનું મોઢું થશે ગિલ્ટી GUILTY ગિલ્ટી એટલે શું થશે દોષી દોષ એટલે શું કે ખરાબ કાર્ય કર્યું હોય અને એવો અનુભવ થાય તો કહેવાય દોષી આગળ જો હવે આ જે ફેસ છે ને એ ફેસ એકદમ સારામાં સરસ છે જે મારો ફેવરેટ છે કે સંતોષ સેટિસ્ફાઈડ જો અહીંયા આ પ્રકાર હોય સંતોષ કહેવાય એકદમ સંતોષ કેવો મસ્ત ફેસ છે જો આ પ્રકારના ફેસને સેટિસ્ફાઈડ આપણે કહીશું અહીંયા તમે સેટિસ્ફાઈડ છો બધી વાતથી સેટિસ્ફાઈડ જેને આપણે ગુજરાતીમાં કહીશું સંતોષ ચલો આગળ જો નેક્સ્ટમાં તો હવે સાઈડમાં જુઓ તો ચોથો પાંચમો જે ફેસ છે એમાં તમે ફેસ જુઓ તો આ રીતે ફેસ છે ને ફેસ એ રીતે અને આંખો કેવી ઉપર ચડી ગઈ છે જો ઉપર આંખો છે ને તો આને કેવો ફેસ કહીશું આપણે તો કે બોર થઈ જાવ કરાતી કંટાળી જવું હમણાં શબ્દાય કંટાળી જવું તો આને કંટાળી જવું પણ આપણે કહી શકીશું મિત્રો લખતા રહેજો અને જે ભાષાંતર લખાયું એ પણ સાથે લખજો કેમ કે ભાષાંતર આવશે તો તમને ચહેરા ઓળખવામાં મદદરૂપ થશે હવે આગળનો પેજ જમણી સાઈડ જુઓ તો આ પ્રકારનો પેજ છે કંઈક આ પ્રકારનો પેજ છે બાજુ અને જો એને ચકિત થઈ જાય એવું છે જાણે કે કંઈ ચકિત થઈ ગયા હોય કોઈ બાબતથી એવો ફેસ છે એનો જો તો આ ફેસને આપણે શું કહીશું સરપ્રાઈઝડ જોઈ લો મિત્રો કે આશ્ચર્યચકિત થઈ જાવું આશ્ચર્યચકિત થવું તો આ જે શબ્દ છે આ જે
એક્સપ્રેશન આપણે જોયું, આ એક્સપ્રેશનનો મીનિંગ શું થશે? આશ્ચર્ય. કે આપણે ઇનામ મળ્યું હોય કે બર્થડે હોય, બર્થડે ગિફ્ટ મોટી ગાડી મળી ગઈ હોય તો કેવું આશ્ચર્ય થાય આપણે? તો એ પ્રકારે આશ્ચર્યચકિત થવાનું કહે છે. હવે આપણે નેક્સ્ટ જુઓ તમે તો નીચે આવી જાઓ ડાબી સાઈડ, તો એમાં જે પહેલું છે એમાં આ પ્રકાર કંઈક છે. આપણે અહીંયા જોશું ને, જાણે કે કોઈ પ્રકારની ગિલ્ટનેસ અનુભવતા હોય તો આ પ્રકારનું છે. જો આને શું કહેવાય? ગિલ્ટી. ગિલ્ટી નહીં, આપણે લોનલી કહીશું આને. ગિલ્ટી તો આ કહે તો આને આપણે કેવું કહીશું? લોનલી. જોઈ લો મિત્રો, લોનલી એટલે શું? એકલા. જ્યારે તમે દુનિયામાં કોઈ તમારું બીજું હોય નહીં, એકલા હોય તો તમે લોનલી અનુભવતા હો કે ઘરે બેઠા બેઠા કંટાળો આવે, એકલા હોય એટલે એકલા અનુભવ. હવે કોન્ફિડન્ટ જો, તો કોન્ફિડન્ટમાં કેવો હશે? તો સંતોષ જેવું આવશે અને તમે કોન્ફિડન્ટ હોવા જોઈએ. તો આપણે ફોટો દોરશું. જો કોન્ફિડન્ટ, આને કહેવાય કોન્ફિડન્ટ. કે તમે કોઈ પણ વાતથી આત્મવિશ્વાસુ છો. કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ. તો મિત્રો આ પ્રમાણે જો આત્મવિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ હોય એવું અહીંયા લાગી રહ્યું છે. હવે જે છે છેલ્લું એ શેર છે. જો મિત્રો આ પ્રકારનો કેસ છે, શેર દોર્યો, આપણે દોરવાનો પ્રયત્ન કરશું દુખી હોય એવું થોડો. જો કેવો છે કેસ? દુખી હોય લાગે છે ને? તો આ પ્રકારનો કેસ છે જે દુખી કે સેડનેસ દર્શાવે છે. આપણે બધામાં પહેલા શું બોલવાનું એટલે સરસ થઈ જશે. જોઈ લે આપણે પેજ કેવું થાય, કેવા દેખાય છે પેજ. તો આપણે બધા કેસ આપણે ચેક કરીએ. જો મિત્રો અહીંયા આપણે બધા કેસમાં 4-5 પેજ જોઈ આપણે. હેપી એટલે ખુશ, એનું મોડલો, બોલ એટલે ઠંડી, પછી દોષી ગિલ્ટી, સેટિસ્ફાઈડ એટલે સંતોષ, પછી બોરેડ એટલે કંટાળી જવું, સરપ્રાઈઝ એટલે આશ્ચર્યચકિત થવું. નીચે આવતા તો અહીંયા શું છે કે લોનલી એટલે એકલાપણું, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, સેડ એટલે દુખી. તો આ આપણે કેટલાક ચહેરા જોયા, એક્સપ્રેશન જોયા અને એનો મતલબ જોયો. તમે પણ આવા એક્સપ્રેશન ક્યાંક જુઓ તો એનો મતલબ તમે તમારી રીતે ગોતજો અને બધા ભાગ કરી લેજો. સાદા સ્વચ્છ અક્ષરે આ બધાય મોટા દોરવાના રહેશે. જેટલા એક્સપ્રેશન આપ્યા એ તમારી નોટબુકમાં સાદા સ્વચ્છ અક્ષરે દોરી લેવાના, લખવાના અને એના મીનિંગ પર સાથે લખતું જવાનું. તો મિત્રો અહીંયા આપણે આટલા સુધી રાખીએ. તમે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો અને તમે બધા વિડિયો જોયા છે એના માટે આનંદ છે અને આવા વિડિયો અમે ભવિષ્યમાં લાવતા રહીશું. તો રેગ્યુલર વોચિંગ રાખજો, હોમવર્ક કરતા રહેજો અને તમારા બધાનો ધન્યવાદ. હવે આપણે આગલા પીરિયડમાં એક્ટિવિટી નંબર 4 અને 5 જોઈશું. ત્યાં સુધી ધન્યવાદ. તો આજે રજા લઈએ છીએ અને અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.